કોથળામાં બિલા કોથળામાં પાંસળી ન રાખવી, સ્પષ્ટ કરવું જોઈએ. જ્ઞાન વ્યવહારે પરને જાણે છે એટલે શું? કયું જ્ઞાન? અતિન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, કે એમાં ભેદ છે બીજો, કે બીજો ભેદ છે ત્રીજો? સાંભળ, રાગનો પ્રતિવાદ દેખીને જ્ઞાન રાગને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. લોકાલોકનો પ્રતિવાદ દેખીને કેવલી લોકાલોકને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. ઉપચાર છે એ પ્રવૃત્તિ સારની ચેત્રિકાના ગારુડો પ્રવૃત્તિ સારમાં થયો કે કેવલી ભગવાન બંને જાણતા નથી. બંને જાણે છે વ્યવહાર ક્યાંથી આવ્યો? કે એનો પ્રતિભાવ દેખીને ઉપચાર કહેવામાં આવે છે. એવો ઉપચાર છે, પણ એ ઉપચાર જો સાચો લાગ્યો તો મયરો રણોટ સાહેબે બે વાક્ય મૂક્યા છે. નિશ્ચય નહીં વળે જે નિરૂપણ કરવામાં આવે તેને સત્યાર્થ જાણે, તેનું શ્રદ્ધાનો અધિકાર કરજે, અને વ્યવહારની જે નિરૂપણ કરવામાં આવે તેના સત્યાત્માની તેનું શ્રદ્ધાન છોડજે. પ્રવૃત્તિ જેટલી ગાથા છે એનો ભાવાર્થ છે ભગવાન કેવળી વાત, કેવળ જ્ઞાનની વાત ચાલે છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, જેથી કઈ તેઓ કેવળી કહેવાતા નથી. પણ જે ન સમજતા હોય ને એમ જ કહેવાય કે કેવળ જ્ઞાન કોને કહેવાય? કે લોકાલોકને જાણે છે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. સમજી ગયા? એટલું સાંભળીને ભાઈ કોઈ પણ તું ધીરો તો રે, એમાં કઈક મર્મ છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, તેથી કઈ તેઓ કેવળી કહેવાતા નથી. પરંતુ કેવળ અર્થાત શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાથી તેઓ કેવળી કહેવાય છે. કેવળ શુદ્ધ આત્માને જાણનાર અનુભવનાર શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ કેવળી છે, એ પરમાર્થ શુદ્ધ કેવળી છે. સર્વશુદ્ધ ને જાણે તેવા શુદ્ધ કેવળી. સર્વશુદ્ધ એટલે જ્ઞાનની શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાવ છે કે લોકાલોકનો. એવા પ્રતિભામય જ્ઞાનની પર્યાયને ભેદને જાણે તેને સર્વશુદ્ધ જ્ઞાનને જાણ્યું કહેવામાં આવે વ્યવહાર છે. પર્યાયની જાણ્યું માટે વ્યવહાર છે. અરે પ્રભુ, પણ પેલા તો શું કહીએ? આ વાત બધી કુમકુમ ભગવાન એમને કહી છે, અમને કહી છે અને તમને કહી છે, બધાને કહી છે. મને કહી છે એમ નથી, સમયસારમાં ઓપન છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને કદી પણ ભૂતકાળ, વર્તમાન કાળ કે ભવિષ્યકાળ પરને જાણવા નહીં જાય. સ્વભાવ જ નથી પરને જાણવાનો. જેમ દ્રવ્ય કરતા છે એને કરતા માનવું અશક્ય છે, કરતા થઈ શકતો જ નથી. પરિણામ પરિણામથી થાય છે, દ્રવ્યથી થતા નથી. અશક્ય છે કરવું. રાગનું કરવું અશક્ય છે, આત્મા રાગને કરતો નથી. થાય છે રાગ બહિર્મુખ દશામાં હોય છે, ઠીક છે, પણ રાગ થાય માટે આત્મા એનો કરતા બની જાય એમ ત્રણ કાળમાં બનતું નથી. અશક્ય છે કરવું. એ માનું તાણું ગાથા આવશે એમ આવશે. કરતા કર્મ અધિકાર અશક્ય શબ્દ વાપર્યો છે. એવી રીતે જે આત્માનું જ્ઞાન જેને કહીએ એ જ્ઞાન પરને જાણતું જ નથી. અશક્ય છે. પોતાને જાણવાનું છોડી અને જ્ઞાન પર સન્મુખ થતું જ નથી.
વર્તણૂક થાય છે એ આત્માનું જ્ઞાન નથી. એ ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય છે, ખંડ જ્ઞાન છે, એ જ્ઞેયનું જ્ઞાન છે. જેથી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, દ્રવ્યેન્દ્રિય ભાવ ઇન્દ્રિયના વિષયો ત્રણેય જ્ઞેય છે. જ્ઞેયનું જ્ઞાન થાય છે માટે એ જ્ઞાનને જ્ઞેય કહેવામાં આવે છે. અને આત્માનું જ્ઞાન થાય છે તેથી જ્ઞાનને આત્મા જ કહેવામાં આવે છે, અભેદ નહીં. જ્ઞાન તો આત્માનું થાય છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે. ઉપયોગ લક્ષણ છે તે સ્વપરને બેયને પ્રસિદ્ધ કરે કે નહીં? આ વ્યવહારના કથનો, વ્યવહારનો નિષેધ આવે નહીં. 11મી ગાથા અહીં ખોડાય નહીં ત્યાં સુધી તો વ્યવહાર સાચો લાગશે. વ્યવહાર સગુણો ભૂતાર છે. ભૂતાર્થને આશ્રય સમિત શું થાય છે કે વ્યવહાર છે કે નહીં? કે વ્યવહાર ક્યારે છે ને કોને થાય છે? કે તો સવિકલ્પ દશામાં એ દોષમાં આવે ત્યારે વ્યવહારને જાણે છે જ્ઞાની. શું કહ્યું? નિર્વિકલ્પ ધ્યાન તો નિર્દોષ અવસ્થા છે. સવિકલ્પ દશામાં કોઈ કોઈને વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે. તો વ્યવહારને જાણે છે એ જ્ઞાન શું છે બતાવો મને તમે. ભેદને જાણે છે, રાગને જાણે છે, એ તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તો એને કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન તો ક્ષણિક છે, તો જ્ઞાન જ નથી. પણ જે ભેદો અભેદમાં પ્રતિભાસે છે, પ્રતિભાસ દેખીને, રાગનો પ્રતિભાસ દેખીને વ્યવહારે રાગને જાણે છે એમ કહ્યું. હમણાં બીજી 26 ગાથા લેશે એમાં આવશે. આત્માને જાણનાર અનુભવનાર શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ કેવળી કહેવાય છે. કેવળી અને શુદ્ધ કેવળીમાં તફાવત એટલો છે, હવે તફાવત બતાવે છે કે કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો પૂરું જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન. ભાઈ સાહેબે કહ્યું હતું ને, અવિભાગ પ્રતિષેધ, સમસ્ત વિશેષો એકી સાથે પરિણમે છે. એવા કેવળ જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે. કેવળ આત્માને અનુભવે છે. બોલો તો એકાંત થઈ જશે કે અમને ઇષ્ટ છે. અને શુદ્ધ કેવળી જેમાં ચેતનના કેટલાક વિશેષો ક્રમે ક્રમે ઉઘાડ થાય છે, પરિણમે છે. એવા શુદ્ધ જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે. અર્થાત કેવળી સૂર્ય સમાન કેવળ જ્ઞાન વડે આત્માને દેખે છે અને શુદ્ધ કેવળી દીવા સમાન શુદ્ધ જ્ઞાન વડે આત્માને દેખે અનુભવે છે. શુદ્ધ જ્ઞાને પણ પરને દેખતા નથી. વિકલ્પ ધ્યાનમાં તો પરને ન દેખે, બરાબર છે. પણ સવિકલ્પ દશામાં પરને દેખે. એની નજર માં એવું શલ્ય કરી ગયું છે કે જ્ઞાન પરને જાણે જ છે. ખોટું શલ્ય છે, ભ્રાંતિ છે. આત્મા જ્ઞાતાને છ દ્રવ્ય મારું નહીં, આત્મા જ્ઞાતાને રાગ મારું નહીં, ભ્રાંતિ છે. વ્યવહાર ન લેખો. આત્માર્થી તો અમૃત જેવું વચન છે. અરે હું પરને જાણું છું, મારી ભ્રાંતિ. આ શું કે તું નથી જાણતો ભાઈ, તને ભ્રાંતિ થઈ છે. ત્યારે શું છે કે પદાર્થો તારા જ્ઞાનમાં પ્રતિભાસે છે ને, તારા જ્ઞાનમાં સ્વચ્છતામાં પ્રતિભાસે છે ને, એને તું જાણનારો છો. એમ તો એમાં પર્યાયદર્શી થશે કે નહીં થાય? જ્ઞાનને જાણતા જ્ઞાય જણાઈ જાય. એક દૃષ્ટાંત છે એના માટે અભિગતિ આચાર્ય ભગવાન આપ્યું છે કે દીપક એ પ્રકાશક છે, એની જે પર્યાય છે એનું નામ પ્રકાશ છે, અને ઘટપટાદી છે એનો પ્રકાશ્ય છે. પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્ય. તો આચાર્ય ભગવાન ફરમાવે છે, અવિદ્યતે આચાર્ય, અમારી પાસે આધાર પર કે આવ્યા છે કે તને જ્યાં સુધી
દીવાના પ્રકાશમાં પ્રકાશ એવો ઘટપટ જે ભીન છે, જે પ્રકાશ શક્તિ ભીન અને પ્રકાશથી પણ ભીન એવું ઘટપટ ભીન છે, તે તને દેખાય છે. અને પ્રકાશથી પ્રકાશ ગભીર છે એ તને દેખાતું નથી. અમને તો આશ્ચર્ય થાય છે. આ તો દ્રષ્ટાંત છે. એમાં જ્ઞાયક આત્મા જાણનાર જ્ઞાયક દ્રવ્ય અને એની અવસ્થા જાણવાની ક્રિયા થાય છે, પ્રગટ. અને બાહ્ય પદાર્થ એના જ્ઞેય છે. જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય અહીં થાય કોઈ નહીં કે ના એમ નથી. એટલે આ ભીન જ્ઞેય તને જણાય છે અને અભિન જ્ઞેય તારા જ્ઞાનમાં છે તને જણાતું નથી. અમને તો આશ્ચર્ય થાય. તને જણાય છે એમ અમે જાણીએ છીએ. લે, તને જણાય છે તારો આત્મા એમ અમે જાણીએ છીએ અટાણે. બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. આ પાડને હાલત થઈ જશે એટલે આશ્ચર્ય થાય છે. એ વાત પછી આવશે આપણે જો ટાઈમ હશે તો. પ્રકાશને પણ પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ નથી કરતો. જેમ જ્ઞાન પરને જાણતું નથી એમ પ્રકાશ થાય ત્યારે ઘડો જણાતો નથી. હા, એ આવશે. अनुभव में और जानने में क्या फर्क आएगा? अनुभव और जानने में जानना है. वो अनुभव में वो जानना, वो तद्रुप होकर अनुभव करता है, उसमें आनंद आता है. जानना और जानने का विषय दो भेद पड़ता है, उसमें आनंद नहीं आता है. जो जाननार को जानता है एकाग्र होकर, तब द्रव्य पर ये अवैध होता है, तब आनंद आता है. इतना फर्क है. जानने में जैसे दोनों आते हुए भी अनुभव आत्मा का होता है, तो जानने में तो एक समान बात चल रही है. दीपक प्रकाशित होने पर स्वर पर एक साथ प्रकाशित हो रहे हैं. अब सवाल यह है कि अनुभव आपका होता है, और जो नियम ने कहा कि पर का जानना होता है, निज का अनुभव होता है. निज से एकाकार है और पर का मात्र जानना है. ये जो भेद डाला, इसका स्पष्टीकरण जरा चाहिए. पर को जो जानना लिखा है ने, वो प्रतिभास देखकर उपचार क्या है? नहीं, जानना तो एक साथ ही हो रखा है. आत्मा का जानना है, पर को जानना नहीं है. वो बड़ी बड़ी गलती है. गलती है, मैंने मालूम है. दीपक का जो उदाहरण है उसमें जैसे कार्य घटता है, दर्पण में जैसे कार्य घटता है, ज्ञान को उससे तुलना की तो ज्ञान में भी जानने में तो स्व पर आते हुए भी स्व को स्व और पर को पर जानना होता है, स्व का अनुभव होता है और पर का मात्र जानन होता है. ऐसा जो भेद डाला है, इसमें क्या स्पष्टीकरण? उसमें मात्र प्रतिभास लेना, उसका जानना नहीं लेना. राग का प्रतिभास होता है. इस समय राग को ज्ञान जानता नहीं है, प्रतिभास को जानता है. तो प्रतिभास को जानते जानते कहा जाता है कि उपचार से राग को जानता है. उपचार का कथन है भैया. और उपचार का कथन तो सकल गे गायक तद्भी निजानंद रसलीन जो बात है, इसको जरा सा घटाने में कि केवली अपने आनंद में रहते हुए भी सारा लोकालोक ज्ञान में तो आता है, उसका अनुभव नहीं होता, जानना थोड़ी बंद होता है. ये जो बात है इसका स्पष्टीकरण चाहिए. उसका लक्ष्य नहीं होता है. हाँ, वो ठीक है, लक्ष्य नहीं होता. लक्ष्य कहाँ है? जानना होता है कि नहीं, लक्ष्य की तो बात ठीक है. किसको जानता है वो? केवली तो अनुभव जहाँ करता है उसके लक्ष्य है. वहाँ जानता है उसको. उसको जानता नहीं है. जानना कहना वो असंतुष्ट व्यवहार है भैया. बराबर. वो संतुष्ट व्यवहार भी नहीं है. वहाँ तो लिखा निश्चय से जानते हैं दोनों को. अनुभव और जानने में भेद है. अपने में एकाकार तद्रूप होकर अनुभव करता है और पर को मात्र जानना रहता है. जानने में भेद नहीं, अनुभव में भेद है. ऐसा जो स्पष्टीकरण आया हुआ है, ये जरा दीपक का भी उदाहरण लेते हैं तो वैसा ही लगता है, और दर्पण का भी उदाहरण लेते हैं तो वही महसूस होता है. ये जो बात है, इसका कहाँ है गुत्थी, ये समझने की जरूरत है. बराबर. समझने से समझ में आ जाएगा. क्योंकि पर को जानते जानते पर को जानते भी है.